નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન ધામેલિયા. આજે અમે દિલ્હીથી આવી રહ્યા છીએ. અત્યારે અમદાવાદ અમારી ટ્રેન પહોંચી છે. દિલ્હી અમદાવાદની અમારી ટ્રેન હતી. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અમે ગયા હતા અમારા સાવરકુંડલાથી દિલ્હીના જંતર મંતર આંદોલનમાં વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે. ત્યારે અમને આનંદ થાય છે કે વિદ્યાર્થીની તાકાતને કારણે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું, કેન્દ્રીય મંત્રી જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમણે રાજીનામું આપી દીધું છે. ત્યારે ભક્તજનો એવા ફેસબુકમાં અને સોશિયલ મીડિયામાં મેસેજ મૂકે છે કે અમારે ધર્મેન્દ્ર પ્રધાને જે રાજીનામું આપ્યું છે એ સાબિત કરી દીધું કે એમને પદ કરતાં દેશવાળો છે. પણ એને પદ કે દેશ નથી વાળો, પદ એને છોડવું જ નહોતું. પણ વિદ્યાર્થીની તાકાત, જંતર મંતરના વિદ્યાર્થીની તાકાતને કારણે તમારા ધર્મેન્દ્ર પ્રધાનનો લેંઘો પેલો થઈ ગયો ને, એટલે તમારા ધર્મેન્દ્ર પ્રસાદે રાજીનામું આપ્યું છે. બાકી રાજીનામું એને દેવું નહોતું. તમને બધાને પદ જ વાલા છે. ભક્તજનો યાદ રાખજો, લેંઘો પેલો કરી દીધો તમારા ધર્મેન્દ્ર પ્રધાનનો, એટલા માટે રાજીનામું આપ્યું છે. આ વાત યાદ રાખજો. બાકી તમારા મેસેજ તમે મેકો છો ને, તમારું નામ મૂર્ખામાં આવે છે. માટે આવા મેસેજ બંધ કરો તમે, કારણ કે તમને લોકો જાણી ગયા છે કે તમારા ધર્મેન્દ્ર પ્રધાનનો લેંઘો પીળો થઈ ગયો. દિલ્હીના જંતર મંતર ઉપર અમે ખુદ જઈને આવ્યા છીએ. આમ થાય થરથરે તમારા ધર્મેન્દ્ર પ્રધાનને, તમારા સાહેબ શ્રી મહામાનવ. તો તમને કેમ લાગે છે કે ધર્મેન્દ્રજી પ્રધાન છે એને રાજી ખુશી છે રાજીનામું આપ્યું છે, કે વિદ્યાર્થીની તાકાતની હિસાબે રાજીનામું આપ્યું છે? એ તમે દરેક મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ વિડીયો સૌથી ઝાઝો શેર કરો, જેથી કરીને ભક્તોજનોની પોલ ખુલી